ખેડૂતોને મદદ નહીં કરીને અરે ફોન નહીં કરી તું અહીંયા પહેલા કામ છે કે લોકેશન બતાવ તું ગાળ નહીં બોલ સાહેબ. હા તો તું આવ એ સાહેબ છે એટલે ગાળ બોલવાનો અધિકાર છે તમને. પૂર્વ આદિજાતિ મંત્રી અને હાલ માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિનો આ કથિત વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે એક ખેડૂત જાહે હાઈવે નંબર 56ના સંપાદન અને જમીન કપાતના મામલે મદદ માંગવા માટે ફોન કરે છે, ત્યારે ધારાસભ્ય અચાનક ઉશ્કેરાઈ જાય છે, જ્યાં તેમણે ખેડૂત સાથે ગેરવર્તણૂક કરી અપશબ્દો બોલી મારવાની ધમકી આપતા શું કહ્યું સાંભળો. તારું મને તો શું કરે? અરે તું લોકેશન બતાવ ની હમણાં ઉચકી લઉં તને. ઉચકી ન કરવાનો મને. અરે હું ઉચકેત કરવાનો રાજીનામું આપવાનો તને મારે તો પણ તાર રસ્તા પહેલા ખેડૂતોને જાય તો ત્યાં તમારે આવવું પડે કે સાહેબ? તમને કોને મદદ કરી તો? એ કોણે કરી તમે નહીં કરી ને મને મદદ. તને હું નહીં કરી ખેડૂતોને મદદ નહીં કરીને અરે ફોન નહીં કરી તું અહીંયા પહેલા કામ છે કે લોકેશન બતાવ તું ગાળ નહીં બોલ સાહેબ. હા તો તું આવ એ સાહેબ છે એટલે ગાળ બોલવાનો અધિકાર છે તમને. ઉચકી ન કરવાના તું મને. મારે તે જ ને મર્ડર કરે તે જ ને, બીજું શું કરે? દાદાગીરી કરે છે સાલા. દાદાગીરી નહીં, ખેડૂતો આગળ આવવું પડે. લઈ ગયા રોડ તો જો કે આ વિડીયો વાયરલ થતાં જ ભારે હોબાળો મચ્યો હતો. મામલો ગરમાતા આજે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ આ સમગ્ર ઘટના પર સ્પષ્ટતા કરી છે. તેમણે ખેડૂત સાથેની આ વાતચીત અને અપશબ્દોના મામલે પોતાનો પક્ષ રજૂ કરતા જુઓ શું કહ્યું. ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે તેનું મૂળ કારણ છે વિડીયોની શરૂઆત, ફોન કરવાની શરૂઆત રાયસિંગ ચૌધરીએ કરી હતી. રાયસિંગ ચૌધરીએ મારી સાથે જે ગાળામગાળી કરી છે એ વિડીયો આખો એડિટિંગ કરવામાં આવ્યો છે અને એ જે ગાળો બોલ્યા છે તેને કાપી નાખવામાં આવ્યા છે. માત્ર ને માત્ર મને આગળ મારી કારકિર્દીને નુકસાન કરવા માટે એમણે આગળ ધરીને એ વિડીયો બનાવ્યો છે. અને રહી વાત રાયસિંગ ચૌધરીની, રાયસિંગ ચૌધરી એ આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે. આમ આદમી પાર્ટીમાંથી 2 વાર તાલુકા પંચાયત ચૂંટણી લડ્યો છે અને અમે એને 1200 મતથી પણ વધારે લીડથી અમે જીતા છે ને એને પરાજિત કર્યો છે. અને એટલા માટે એ નવેસરથી રાજકીય રોટલો શેકવા માટે ખેડૂતોને વારે કોઈ મિટિંગમાં આવવું નથી. માત્ર ને માત્ર ધારાસભ્ય, કામ કરતો ધારાસભ્ય છે, એને બદનામ કરવાનું કામ એ કરી રહ્યો છે. તમે વિડીયો જોયો હશે તો વિડીયોમાં એડિટિંગ રીતસર આપણને ખબર પડે છે. મેં વિડીયો કોલ પણ નથી કર્યો, પણ પાછળના ભાગેથી એક ભાઈ વિડીયો ઉતારે છે અને બીજો ભાઈ એને કાનમાં વાત કરે છે કે બસ હવે બધું આવી ગયું. એટલે એ સાબિતી બતાવે છે કે એમણે એડિટિંગ કરીને આ વિડીયો. સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ધારાસભ્યની આ સ્પષ્ટતા બાદ આગામી સમયમાં શું પ્રતિક્રિયા સામે આવે છે તે જોવું રહ્યું.